રામ રામ સીતારામ બધાને. તો સ્વાગત છે તમારું બધાનું પાર્ટ 2માં. પાર્ટ 1માં આપણે બધાએ મેળાની મોજ માણી અને આ વિડીયોમાં આપણે જોવાનું છે વર્ષોથી હાલી આવતી પ્રથા એટલે કે 7 ગાડાની પ્રથા. અને ડિટેલમાં વાત કરું તો આ પ્રથા કંઈક એવી છે કે 7 ગાડા હોય અને 7 ગાડામાં થોડો ઘણો ખજૂર હોય અને એ ગાડા ચોકમાંથી લઈ અને ગંજપીર બાપાના મંદિર સુધી પુગાડવામાં આવે છે અને દર વર્ષ આ મંદિરમાં 700 થી 800 મણ ખજૂર ધરવામાં આવે છે. 7 ગાડાની પ્રથાની વાત કરીએ તો પહેલાં કેવું હતું કે કોઈ પણ શ્રદ્ધાળુઓ આવે અને કોઈ પણ માનતા લઈને આવે ખજૂરની માનતા, તો એ પહેલાં ને શોકમાં બધો ખજૂર ભેરો કરતા, શોકમાં જ ખજૂર ધરતા અને પછી બધો ખજૂર ભેરો થઈ જાય ને પછી જે 7 ગાડા જોડે અને 7 ગાડામાં ખજૂર હોય હબાવ ને એ પછી વાસ્તે ગાસ્તે ખજૂર લઈ અને ગંજપીર બાપાના મંદિર સુધી પુગાડતા. પણ એવું કેવું થઈ ગયું, એવતા થોડીક સિસ્ટમ બદલાઈ ગઈ સમય અનુસાર કે એવતા મંદિરને બાજુમાં જ્યાં રૂમ છે ને ના જ ખજૂર ધરે દઈ ડાયરેક્ટ. એટલે પછી એ કોઈ આખા ગાડા લઈને આવવું ન પડે, પણ ગાડાની પ્રથા રાખીએ એમાં ખજૂરતા થોડો ઘણો હોય જ. વાસ્તે ગાસ્તે ગાડા જે શોપમાંથી લઈ અને ગંજપીર બાપાના મંદિર સુધી પુગાડે. આ છે એની જૂની પરંપરા. અને ગંજપીર બાપાનું નામ જ એ નામથી પડ્યું કે ખજૂરનો ગંજ થતો, તો એ ગંજ ઉપરથી ગંજપીર નામ પડ્યું. અને આ માંગરોળ તાલુકાનું ઘોડાદર ઘેડ ગામ છે ને વર્ષોથી પરંપરા વહી આવે. અને હોરીને પડવે મેળો હોય અને ઘણા બધા શ્રદ્ધાળુઓના હજારોની સંખ્યામાં દર્શન કરવા આવે અને પોતપોતાની માનતા પુગાડે. 2 કિલો 5 કિલો જે પ્રમાણે માનતા કરી હોય પ્રમાણે. અને હજે ના તમને કાંઈ છે ને કીડી કાંઈ જોવા ન જડે, ના એટલો ગંજ પડ્યો હોય ને આખો ખજૂરનો તમને કાંઈ કીડી ન દેખાય. હા, માખી હોય પણ માખી તમને કાંઈ કરડે નહીં. અને આખા ગામમાં એટલો ખજૂર ખવાય પણ ના તમને છે ને કાંઈ ખજૂરી નહીં ઉગે, કોઈ દી ખજૂરી ન ઉગે. બાકી ગમે ને આપણે ફરિયામાં ઠરિયો નાખી દઈએ તો કદાચ ખજૂરી ઉગે જાય, બાકી ના આખા ગામમાં ગમે એટલા ઠરિયા હોય પણ કાંઈ ખજૂરી ન ઉગે. ખજૂરી તો ઠીક, પણ બીજે દી તમે જોવો તો ના કાંઈ ઠરિયોય ન હોય. અને એ એક નિયમ છે કે ખજૂર આખા ગામની કાંઈ ઘરમાં નહીં રાખવાનો અને ના જ ખાવાનું, અને હિમાળાની બહાર નહીં લઈ જવાનો ખજૂર, ને ઘરમાંય નહીં રાખવાનો ખજૂર. વાડામાં છે કે કોઈ ફરિયામાં છે કે શોકમાં છે કે ના ગમે એટલો ખજૂર ખાવાનો, ગમે એટલો ખજૂર ના રાખવાનો, કંઈ ઘરમાં નહીં રાખવાનો અને હિમાળાની બહાર નહીં લઈ જવાનો ખજૂર. તો હાલો, એ જે 7 ગાડાની પ્રથા છે તો એનો વિડીયો તમે જુઓ, બહુ જ મજા આવી છે. લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરી દીજો અને ખાસ વિડીયો આખો જોઈજો, તમને બહુ મજા આવી છે જોવાની.